મળ્યું છે। નિફ્ટી અને સેન્સેક્સ નવા શિખર ઉપર બંધ થયા તો મિડ કેપ ઇન્ડેક્સનું પણ રેકોર્ડ ઊંચાઈ ઉપર ક્લોઝિંગ જોવા મળ્યું। બજારના કારોબારની વિગત લઈએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, બજારમાં આજે ક્યાંથી સપોર્ટ મળતો જોવા મળ્યો? જી, તો જો આજના દિવસે બજારમાં આપણને એક મજબૂત ક્લોઝિંગ જોવા મળ્યું છે। મજબૂત એ અર્થમાં કે નિફ્ટી અને સેન્સેક્સ આજે બંને નવા શિખર પર આપણને બંધ થતા દેખાયા છે। આજે શરૂઆતથી જ નિફ્ટી આપણને 23,500 પાર એક કારોબાર દર્શાવતું હતું અને ત્યાં આગળ એક મજબૂત ક્લોઝિંગ આવ્યું છે। 77,300 પાસે સેન્સેક્સનું ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે। નિફ્ટી બેંક આજે આપણને ઘણા દિવસો બાદ સારી એવી તેજી સાથે બંધ થતું દેખાયું। 50,440 પાસે બેંક નિફ્ટીની અંદર ક્લોઝિંગ આવ્યું છે। મિડ કેપની અંદર પણ આજે આપણને 55,500ની પાસે એક નવા શિખર પર જ અહીંયા પણ ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે અને સ્મોલ કેપે પણ એક નવા શિખર પર ક્લોઝિંગ આપ્યું છે। એટલે આજના દિવસમાં બજારમાં આપણને એક સારી એવી તેજી તો ચોક્કસથી જોવા મળી છે। એમાંથી ખાસ કરીને જો તમે જોશો તો કન્ઝ્યુમર ડ્યુરેબલ સ્ટોક્સ આજે ખાસા એવા પોઝિટિવ રહ્યા। આ ઉપરાંત જે સરકારી કંપનીઓ છે, CPSC કંપનીઓ છે, ડિફેન્સ કંપનીઓ છે, આ બધામાં એક સારી એવી તેજી આજે આપણને જોવા મળી। આ ઉપરાંત રિયલ્ટી, પ્રાઇવેટ બેંકમાં પણ એક સારી એવી તેજી આજના દિવસમાં રહી છે। પરંતુ ખાસ કરીને હેલ્થકેર, ફાર્મા, મેટલ સેક્ટર એવા રહ્યા કે જેણે આજે બજારમાં થોડું ઘણું દબાણ બનાવવાનું કામ ચોક્કસથી કર્યું છે। નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરી લઈએ તો આજે સૌથી વધારે તેજી આપણને શ્રીરામ ફાઇનાન્સમાં આવતી જોવા મળી। આજે પણ એક બ્લોક ડીલ થઈ હતી, લગભગ 3.5% જેટલો સ્ટોક વધ્યો છે। આ ઉપરાંત પાવર ગ્રીડમાં 3.25%ની તેજી આવી છે। વિપ્રો અને ટાઇટન પણ એક સારી એવી તેજી સાથે આજના દિવસે બંધ થયા છે। પરંતુ જ્યાં ઘડી ઘટાડો આવ્યો એમાં જુઓ ખાસ કરીને એક મારુતિ સુઝુકીનું કાઉન્ટર 2.25% જેટલું ઘટીને બંધ થયું છે। DRL, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા સ્ટીલ, હીરો મોટોકોર્પ આ બધા એવા કાઉન્ટર રહ્યા કે જેણે આજે બજારમાં થોડુંક દબાણ બનાવવાનું કામ કર્યું। આ ઉપરાંત તમે જોશો તો મિડકેપના ફ્રન્ટ પરથી આજે આપણને જ્યાં સૌથી વધારે તેજી દેખાઈ છે એમાં ફેક્ટનું કાઉન્ટર છે, લગભગ 10.25% જેટલો આજનો સ્ટોક વધ્યો છે। આ ઉપરાંત મઝગાંવ ડોક લગભગ 7.5% જેટલો વધ્યો છે। કલ્યાણ જ્વેલર્સ, IDFC ફર્સ્ટ બેંક, GMR ઇન્ફ્રા આ બધા પણ એવા સ્ટોક રહ્યા કે જ્યાં આગળ આપણને તેજી જોવા મળી। અને આ ઉપરાંત મેક્સ હેલ્થ, ફોર્ટિસ, ઝીમ લિમિટેડ, પેટ્રોનેટ LNG આ બધા એવા સ્ટોક્સ છે કે જ્યાં આજે દબાણ સાથે કામકાજ જોવા મળ્યું। ઓવરઓલ એક નવા શિખર પર આજે બજાર બંધ થયું છે। હવે અહીંયાથી આવતીકાલે આપણને નિફ્ટી બેંકની એક્સપાયરી જે આવવાની છે અને નિષ્ણાંતોના કહેવા મુજબ 50,500 પાર આપણને નિફ્ટી બેંકની એક્સપાયરી આવતીકાલે જોવા મળી શકે છે। જી નીરજ, આ માર્કેટની અપડેટ માટે આપનો આભાર। તો આવતા મહિને શરૂ થનારા બજેટને લઈને સલાહ લેવાની શરૂઆત આજથી શરૂ થઈ ગઈ છે। CNBC બજારને મળેલી એક્સક્લુઝિવ જાણકારી પ્રમાણે આ વખતે બજેટમાં બીજેપી મેનિફેસ્ટો અને ચૂંટણી પરિણામની છાપ જોવા મળી શકે છે। આના ઉપર વધુ વિગત લઈએ સહયોગી લક્ષ્મણ रॉय પાસેથી। लक्ष्मण जी, इस बार के बजट को लेकर क्या संकेत मिल रहे हैं? देखिए, अब तक जो संकेत मिल रहे हैं उसके मुताबिक इस बार के बजट में चुनावी नतीजों की छाप दिख सकती है। अब आप पूछेंगे चुनाव तो खत्म हो गया तो चुनावी नतीजों की छाप आखिर क्यों दिखेगी? तो दरअसल 4 राज्यों में विधानसभा चुनाव होना है, महाराष्ट्र, हरियाणा, झारखंड और जम्मू कश्मीर। अब इन राज्यों में विधानसभा चुनाव के नतीजे भाजपा के लिए काफ़ी मायने रखते हैं, गठबंधन की सरकार की मजबूती के लिए काफ़ी मायने रखते हैं। इसलिए इन राज्यों में चुनावी नतीजे बेहतर हों इसके पूरे इंतजाम किए जाएंगे और इसकी झलक आपको बजट में दिख सकती है। दूसरा है, भाजपा ने जो संकल्प पत्र जारी किया था, अपना मैनिफेस्टो जारी किया था, उसमें जो कई बड़े ऐलान किए गए थे उनमें से कुछ ऐलान को बजट में जगह दी जा सकती है। तो ये तो रही मोटी मोटी बात। अब आप पूछें आखिर ऐलान क्या होगा, तो बताऊं कि इस बार के बजट में मिडिल क्लास पे, मध्यम वर्ग पर अब तक के मुकाबले सबसे ज़्यादा फोकस रहने वाला है, क्योंकि ये फीडबैक आ रहा है कि मिडिल क्लास को वाकई जितनी अपेक्षा थी उतनी राहत नहीं दी गई है। अब उसको राहत देने के लिए 2-3 रास्ते होते हैं। एक विकल्प ये होता है कि इनकम टैक्स में आप राहत दे दीजिए। इनकम टैक्स में राहत देने से क्या होगा कि खपत काफ़ी ज़्यादा बढ़ेगी जो अब तक काफ़ी सुस्त रफ्तार में है। दूसरा विकल्प ये होता है कि होम लोन पर सब्सिडी दे दीजिए, जो कि मिडिल क्लास की सबसे ज़्यादा ज़रूरत होती है। इसका एक दूसरा फ़ायदा ये होता है कि संबंधित सेक्टर में अच्छी खासी बढ़ोतरी देखने को मिलती है। और इसके अलावा दूसरा जो फोकस हो सकता है वो रोज़गार कैसे बढ़ावा दिया जाए। रोज़गार को बढ़ावा देने के लिए मैन्युफैक्चरिंग सेक्टर पर खास फोकस हो सकता है। प्रोडक्शन लिंक्ड इंसेंटिव स्कीम का दायरा बढ़ाते हुए कुछ नए सेक्टर को इसमें शामिल किया जा सकता है। और इतना ही नहीं, छोटे मझोले शहरों में स्टार्टअप को बढ़ावा देने पर जोर हो सकता है। और साथ ही साथ सरकार को सोशल वेलफेयर की स्कीम, जिसका बजट भाजपा के संकल्प पत्र में वादा किया गया था, उसकी भी झलक आपको दिख सकती है। मिसाल के तौर पर लखपति दीदी का बढ़ाया जाना, आयुष्मान भारत का दायरा बढ़ाया जाना, तो ये सारी चीज़ें हैं जिस पर आपको बजट पर नज़र रखनी चाहिए। हालांकि अंतिम फैसला जो है वो बजट करीब आने पर होगा, अभी तो सलाह मशविरा का ही दौर हुआ। तो ये सारे विकल्प हैं जिस पर सरकार विचार कर सकती है।
जी लक्ष्मण जी, इस पूरी जानकारी के लिए आपका धन्यवाद। તો ડોક્ટર ચોકસી ડીઆર ચોકસી ફિન્સર્વના ડિરેક્ટર દેવેન ચોકસીનું કહેવું છે કે હવેના અંતરિમ બજેટમાં સરકારનું ફોકસ ઇન્ફ્રા પર રહી શકે છે, જેના કારણે માર્કેટને એક સારો સપોર્ટ મળી શકે છે. અને given the fact that ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે લગભગ 10% વધારો ઇન્ટ્રીમ બજેટમાં કર્યો હતો, એ જ વસ્તુને કદાચ ગવર્મેન્ટ હવે પછીના જે ફાઇનલ બજેટ આવે, નવું બજેટ આવે, એની અંદર કદાચ 12 કે 12.5 લાખ કરોડ from 11 લાખ કરોડની આસપાસ જે વર્ષ ખર્ચાનું બજેટ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, એ ગવર્મેન્ટ કરી શકે given the strength of collection of money. મારું એવું માનવું છે કે આઈ થિંક એને કારણે માર્કેટને સપોર્ટ પૂરેપૂરો રહેશે.